વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત રમી રહી છે. ચેડાને હું તો કહું છું રમત રમી રહી છે. અમે અભ્યાસના 9 વર્ષ બગાડ્યા છે. 5 માર્કની અંદર 1000 જણા રહેલા છે. અનેક વિદ્યાર્થીઓ છે કે જેને આજે પોતાના માર્ક્સ પ્રત્યે અસંતોષ છે. તમને ખબર જ હતી કે જો આપણે જીઆર બદલવાના છીએ તો ઉમેદવારોને પરીક્ષા પહેલા જાણ કરવી પડે સાહેબ. એકેડેમિકનું ક્યાંય મહત્વ જ નથી રાખ્યું, જેનાથી લોકો ઉચ્ચ ડિગ્રી હવે પ્રાપ્ત કરશે નહીં. મોટી ઉંમરવાળો નોકરી લાગે અને નાની ઉંમરવાળાનો કોઈ ગુનો છે? એમણે કંઈ નિર્ણય કર્યો હશે તો કંઈક સમજી વિચારીને નિર્ણય કર્યો હશે ને. સરણીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે એ અમે સ્વીકારીએ છીએ. તમારે સ્પષ્ટ લખી જ દેવું જોઈએ ને કે ભાઈ અમે માર્ક્સના આધારે ભરતી કરવાના છે, તો વિદ્યાર્થીઓ એ રીતે માઇન્ડસેટ સાથે પરીક્ષા આપે. આગળના સમયની અંદર ફક્ત ને ફક્ત ડિગ્રી શાના માટે હશે? ખાલી પરીક્ષા આપવા માટે. તે આર્ટ્સમાંથી આવે છે, આર્ટ્સમાં પરીક્ષા આપશે, કોમર્સમાંથી આવે છે, કોમર્સમાં આપશે, સાયન્સમાંથી આવે સાયન્સમાં આપશે, અને જે પાસ થાય છે એને તમે માર્ક્સ ઉપર આપી દો. જો મેરિટ ગણવાનું જ નથી તો શું કામ આટલા વર્ષો બગાડે? આ રીતનો અમારો જો નિર્ણય છે એ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી અને અનશન ઉપર બેસવા માટે પણ તૈયાર છે, અને અમે આ ભરતી માટે સાહેબ મરી જાય ત્યાં સુધી મહેનત કરવા માટે તૈયાર છે સાહેબ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાના સ્પેશિયલ પ્રોગ્રામ સંવાદમાં આપનું સ્વાગત છે. રોજ અલગ અલગ લોકો સાથે સંવાદ કરીએ છીએ, પણ આજ એક ફોન આવ્યો હતો કે ટાટ પાસ જેટલા પણ ઉમેદવારો છે એની તમે માગ સાંભળો. એમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે, જે રાજ્ય સ્તરના શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસેરિયા, એમને પણ રજૂઆત કરી છે, અને એમના પ્રશ્નોનું સમાધાન નથી આવ્યું એવો એમનો આક્ષેપ છે. પહેલાં તો આખી ભરતીની આખી સિસ્ટમની વાત કરીશું, કઈ રીતના શું છે, કેમ છે, એમની માગ શું છે, તમામ વિષયો ઉપર વાતચીત કરીશું. સૌથી પહેલી વાત આવે છે કે કોઈ પણ વ્યક્તિ જો માની લો કે એને શિક્ષક બનવું હોય તો પછી અમુક પગથિયા એમને ચડવા પડે. જેમ કે પહેલાં આપણે પહેલું ધોરણ ભણતા હોય છે, 5મું ધોરણ ભણીએ એવી રીતના ન હોય, પહેલાં પછી બીજું ધોરણ આવે છે, એ રીતના શરૂઆત કરવી છે. કારણ કે જ્યારે બીએડ કરવાનું થાય ને એટલે 12મું પાસ કરી બીએ કરવું પડે, પછી બીએડ કરવું પડે, પછી પરીક્ષાઓ આપવી પડે, એમાં પાસ થાય તો વારો આવે અને પછી કાયમી શિક્ષકો બની શકીએ. હવે આ બધામાં ટાટ HS અને ટાટ S આ બંનેનો મુદ્દો છે. અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે, ટેટ પાસ ઉમેદવારો આવ્યા છે, માફ કરશો, એમની વાત સાંભળવી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે ટેટ HS ટાટ S ભરતી 2024ની છે એ 70:30ની ભરતી કરવામાં આવે. જે અમારી એક જ માગ છે કે જૂની પદ્ધતિ 30:17 છે એ અમને આપી દો, અને એકેડેમિકનું મહત્વ એ જ ગુણવત્તાયુક્ત શિક્ષણ છે. હવે સમાજને નહીં મળે, ટ્રેનિંગવાળા શિક્ષકો જ મળવાના છે. ટેટની જેટલી પણ ભરતી છે એમાં જૂની પદ્ધતિ કરી આપશો તો અમને ન્યાય મળશે, બાકી અમને ન્યાય નહીં મળે. તો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ આવ્યા છે, ઉમેદવારો માફ કરશો આવ્યા છે, એમની સાથે જ વાત કરવી છે. મોટાભાઈ, ક્યાંથી આવ્યા છો તમે? હું બનાસકાંઠાથી આવ્યો છું સર. તમારી મુખ્ય ટૂંકમાં માગ શું છે? પહેલાં તો એ સમજાવો કે આ જે 30:17 વાળી જે વાત છે એ શું છે? મારી સર માંગ એ છે કે જે પહેલાંની ભરતીમાં આજ દિન સુધી પરંપરાગત ચાલી આવી છે, 70% ટાટના માર્ક્સ ગણાય છે અને 30% જ્યારે એકેડેમિક મેરિટ ગણાય છે. જ્યારે આજે 1 તારીખે જ્યારે 1/8 જ્યારે RR બારે પાડવામાં આવ્યો છે ત્યારે એકેડેમિકનું ક્યાંય મહત્વ જ નથી રાખ્યું, જેનાથી લોકો ઉચ્ચ ડિગ્રી હવે પ્રાપ્ત કરશે નહીં સર. તમે ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું. અચ્છા, તમે શું માગ લઈને આવ્યા છો અહીંયા ગાંધીનગર? પહેલાં તો વર્તમાનમાં જે માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંને પહેલાં તો જે ભરતી જાહેરાત કરી છે એ બંનેનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. પણ કેવલ ને કેવલ ટાટના માર્ક્સની ગણતરી કરવી અને એકેડેમિક્સ માર્ક્સની ગણતરી ન કરવી, તો જે લોકોએ આજ સુધી એટલે કે 8-8, 9-9 વર્ષો સુધી જે લોકોએ અભ્યાસ કરીને ડિગ્રીઓ મેળવી છે એવા હજારો યુવાનો છે અને હજારો યુવતીઓ એટલે કે હજારો ભાઈ બહેનો છે જે લોકોની ડિગ્રી અંધકારમય બનશે, એટલે કે એનું જીવન જ અંધકારમય બનશે, કારણ કે એના માર્ક્સ ગણાવવાના જ નથી. તો હું માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી બંનેને પ્રાર્થના કરું કે એ લોકોની એકેડેમિક્સ જે માર્ક્સ છે એ ગણાવવા જોઈએ. કેવલ ને કેવલ ટાટના માર્ક્સ ગણાવવા જોઈએ નહીં, કારણ કે ટાટના માર્ક્સ છે એ 70-30 અનુસાર ગણો તો ટાટવાળાને તો 70% છે તો એને તો ન્યાય મળે જ છે. મળતો કોને નથી? તો કેવલ ડિગ્રીવાળાને. એના તો 30% છે, છતાં પણ એ લોકોને ન્યાય મળતો નથી. તો જો આ લોકોને ન્યાય નહીં મળે તો ઘણા લોકો તો એવા છે કે જેની ઉંમર પૂરી થાય છે, એટલે કે ઉંમરના ઉંમરે ઊભા છે, તો આવા વ્યક્તિઓ છે એ લોકોના જીવન અંધકારમય બનશે. એટલા માટે હું માનનીય શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી બંનેને પ્રાર્થના કરું છું, કરબદ્ધ મારી પ્રાર્થના છે કે આ લોકો, અમે બધા જેટલા આ છે આવા હજારો ઉમેદવારો છે એને તમે લોકો ન્યાય આપો. બેન, તમે ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવું છું.
આ જો માની લો કે આ પદ્ધતિ નવી પદ્ધતિથી શરૂ થશે પરીક્ષા, તો એનાથી તમને શું નુકસાન થશે? સાહેબ અમને એનાથી પૂરેપૂરું નુકસાન છે કે અમે અભ્યાસના 9 વર્ષ બગાડ્યા છે. 9 વર્ષ અમે મહેનત કરી છે. 9 વર્ષ અમે જે બી બીએડની તાલીમ લીધી છે, એમએડની તાલીમ લીધી છે, એની અંદર અમે પાઠ આપવા ગયા છે અને એની અંદર જે અમે કૌશલ્યો જે મળ્યા છે એ પ્રમાણે અમે અનુભવી ગુણવત્તાયુક્ત વાળો શિક્ષણ મળવાનું છે. અત્યારે જે ફક્ત લેખિત માર્ક્સના આધારે જો એ લોકો ભરતી કરશે તો કેવું થશે? આગળના સમયની અંદર ફક્ત ને ફક્ત ડિગ્રી શાના માટે હશે? ખાલી પરીક્ષા આપવા માટે જ. કોઈ ધ્યાન નહીં આપે. જે અભ્યાસક્રમનું મહત્વ છે, ગુણવત્તા એકદમ ઘટી જશે. એટલે અમારી તો માંગ એ છે કે 30% એકેડમિક ઘણવું જ જોઈએ અને લેખિત પરીક્ષાના માર્ક્સ આધારે એમાં ઓલરેડી 70% વેટેજ આપેલું જ છે. એટલે એમને ક્યાં અન્યાય થતો નથી. પણ જે 30% મેરિટ પર જે એકેડમિક ગણવાનું છે એ લોકોને પૂરેપૂરો અન્યાય થાય છે. એ લોકોને 9 વર્ષ અભ્યાસક્રમનો બગાડ્યા છે, ફીઓ ભરી છે, એનું ક્યાંય મહત્વ રહેતું નથી. અને બીજી વસ્તુ કે 140 માર્ક્સવાળા 200 જણા હોય અને 200 જણમાંથી મેરિટ બનવાનું હોય તો એમાં ઉંમરને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો ઉંમરને એ કંઈ મહત્વ નથી. મોટી ઉંમરવાળો નોકરી લાગે અને નાની ઉંમરવાળાનો કોઈ ગુનો છે કે એને નોકરી ના મળે? તો એકેડમિક ત્યાં ગણાવવું જોઈએ. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીથી જીઆર જે બન્યો છે એની પર પુનઃ વિચારણા કરવામાં આવે અને વિચારણા બાદ ફરીથી નવો જીઆર બહાર પાડે અને 70-30નો રેશિયો ગણીને દરેક ટેટ ઉમેદવારને ન્યાય આપવામાં આવે. અચ્છા, ઓકે. મોટા ભાઈ, તમારી શું માંગ છે? મારું સાહેબ એવું જ કહેવાનું છે કે આ પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે તેમાં જો OMR સીટ મુજબ લેવાની હોય અને મારું પેપર જો 5 જણાને ઝેરોક્સ કરીને તમે આપો તો બધામાં માર્કિંગ એક લેવલ એક સરખા આવવાના છે બધા પેપર નિરીક્ષકના હાથમાં. પરંતુ જો આ પદ્ધતિ છે એ લેખિત પરીક્ષા છે સાહેબ, એમાં માનસિકતાઓ રહેલી છે કે મારું જ પેપર છે, તમે 5 જણા અલગ અલગને ઝેરોક્સ કરીને આપો તો ત્યારે તમને માર્કિંગનો ડિફરન્સ જોવા મળશે સાહેબ. 5 માર્કનો 10 માર્કનો ડિફરન્સ એમાં તમને જોવા મળે જ છે. તમે પણ વિચારી શકો અને શિક્ષણમાં કોઈ પણ વ્યક્તિ છે તે વિચારી શકે સાહેબ. પણ હવે આ 5 માર્કનો ડિફરન્સ છે તો સાહેબ 5 માર્કની અંદર 1000 જણા રહેલા છે સાહેબ. તો 1000 જણાનો એમાં શું વાંક છે કે જેનો વારો નથી આવતો એનો શું વાંક છે સાહેબ? એનો વાંક તો કશો જ નથી. કે 5 માર્ક છે એ માનસિકતાના આધારે છે કે જોવાવાળો છે ઉદાર દિલનો હશે તો માર્કિંગ આપશે, ઉદાર દિલનો નહીં હોય તો એની માર્કિંગ કાપ્યા હશે. તો સર એમાં પેપર લખવાવાળો છે એનો શું વાંક છે કે ટાટમાં માર્કિંગ લેવાવાળાનો શું વાંક છે? અત્યારે જાણે કે એકેડેમિક માર્ક ગણવામાં આવે તો જેણીએ અત્યારે સુધી એજ્યુકેશન લીધું છે એના આધારે એને થોડાક માર્ક મળશે એના આધારે એનું મેરિટ સુધરેલું હશે સાહેબ. તો એકેડેમિક ગણવું જોઈએ સાહેબ. એ જ મારી માગ છે. ઓકે. શિક્ષણ મંત્રીને વગેરેની રજૂઆત કોણે કરી હતી? અચ્છા, હા. ત્યાંથી જવાબ શું આવ્યો છે? માનનીય શિક્ષણ મંત્રીને અમે જ્યારે રજૂઆત કરી ત્યારે શિક્ષણ મંત્રીએ એવું કીધું કે અમે લોકો તમને જણાવશું, આના ઉપર વિચાર કરીએ છીએ, બરાબર? તો વિચાર કર્યા પછી અમે તમને જણાવશું. પણ આજ સુધી એણે કોઈ ઉત્તર નથી આપ્યો. ત્યાર પછી અમે વારંવાર આવેદન માનનીય શ્રી મુખ્યમંત્રીને આપ્યો છે. શિક્ષણ મંત્રીની પાસે તો અમે અનેક વખત ગયા છીએ તો એમની પાસેથી કોઈ ઉત્તર અમને સંતોષપૂર્વક મળ્યો નથી. ત્યાર પછી પાનસુરિયા સાહેબને અમે વાત કરી છે, એણે પણ એવું કીધું છે કે અમે વિચારશું. પણ મારું એ કહેવાનું છે કે એ જો કાયદેસર આ ટાટ એક્ઝામ છે એને દ્વિસ્તરીય એ લોકો એમ કહે છે કે જીપીએસસી સિસ્ટમ પ્રમાણે જો એને લેવી છે તો જીપીએસસીમાં એવું છે કે જીપીએસસીમાં પેપર સ્ટુડન્ટ જો પોતાના ખોલાવે તો નેટ ઉપર બધાના પેપર ઓપન થાય છે, એને બતાવવામાં આવે છે, બરાબર છે. જ્યારે અહીંયા કોઈ એ બતાવવામાં આવતા નથી તો એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેને આજે પોતાના માર્ક્સ પ્રત્યે અસંતોષ છે. તો મારું એમ કહેવાનું કે જીપીએસસી સિસ્ટમ પ્રમાણે છે નહીં. બીજું, જીપીએસસી સિસ્ટમમાં મૌખિક ઇન્ટરવ્યૂ પણ હોય છે. તો જો તમારે જીપીએસસી એની સિસ્ટમ પ્રમાણે જ લેવી હોય ટાટ એક્ઝામ તો એક કામ કરો, હરેક વિદ્યાર્થીના પેપર ઓપન કરો અને ઓપન ઇન્ટરવ્યૂ પણ લો, જેથી કરીને ખબર પડે કે કોની યોગ્યતા છે અને કોની યોગ્યતા નથી. આમાં તો ઘણી વખત અન્યાય થાય. કેવલ ને કેવલ આગળના 2 દિવસ તમે કેવલ ટાટની મહેનત કરો અને પાસ થઈ જાઓ તો ઓલા ડિગ્રીવાળા આજ સુધી એટલા વર્ષો ખર્ચી અને ડિગ્રી જે મેળવી છે, બરાબર, તો એને શું? એને તો ન્યાય જ નથી મળતો, બરાબર. આના તમે ગણો કે 70% ટાટના ગણાય છે અને કેવલ ને કેવલ 30% છે એકેડેમિકના ગણાય છે. છતાં પણ બધું જ એને ટાટના આધારે કરવું છે. તો જે લોકોએ આજ સુધી બીએડ જેવા કોર્સ તમે કહ્યું જ્યાં ટીચર ટ્રેનિંગ છે, જ્યાંથી શિક્ષક તૈયાર થાય છે, હવે જે તૈયારી કરે છે શિક્ષક એટલે કે વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરે છે, એ શિક્ષકના જો માર્ક્સ બીએડના નહીં ગણાય તો સમાજને હવે જે બીએડ કરશે એ બીએડ કેવું કરશે એ વિચારવા જેવું છે. અને એવો શિક્ષક જો સમાજને મળશે તો કેવો મળશે એ પણ એક વિચારવા જેવી વાત છે.
ટ્રાન્સપરન્સીની વાત અહીંયા આવી જાય છે કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એટલા માટે જ વાત કરવી છે કે માની લો કે કોઈ વ્યક્તિ એવો છે બરોબર જે લાગવગથી લાગી ગયો બરોબર, જે કોઈ પણ પેપર ચેક કરવાવાળા છે એના જોડે સંબંધ વગેરે છે અને લાગી ગયો, તો આનાથી જેટલા પણ લોકો છે એનાથી કેટલી તકલીફ પડી શકે જે ખરેખર મહેનત કરી રહ્યા છે? સાહેબ જોવા જઈએ તો જે તમે ટ્રાન્સપરન્સીની વાત કરો છો એની અંદર પ્યોર જોવા જઈએ તો એક્યુરેસી એની અંદર ચોકસાઈ જોવા મળતી નથી. એમની માનસિકતાના આધારે જે પેપર લખાણ દ્વારા લેખિત પરીક્ષાના આધારે લખાયું છે એમાં માનસિકતાના આધારે માર્ક્સ આપવામાં આવેલ છે, જેના કારણે ઉમેદવારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે મારે આટલા માર્ક્સ આવશે બરાબર, આટલા ગુણ આવશે, પણ એ વિદ્યાર્થીને જ્યારે ગુણની રિઝલ્ટની ખબર પડે છે ત્યારે વિદ્યાર્થીને અસંતોષ થાય છે. મતલબ જે પ્રમાણે એને પેપરનું લખાણ કર્યું હતું એ પ્રમાણે એને જે મુદ્દા હાઇલાઇટ કરીને જે રીતે એને પેપરનું લખાણ કર્યું હતું એ રીતે એને મતલબ માર્ક્સ મળ્યા નથી. અને એના કારણે જોવા જઈએ તો જે સાહેબે વાત કરી, જે મારા મિત્રએ વાત કરી, એ રીતે હું તમને કહું કે જો તમારા પેપર 5 જે પેપર ચેકર છે એમને આપવામાં આવે તો દરેકની માનસિકતા અલગ અલગ હોય છે અને એ પ્રમાણે દરેકના માર્ક્સ અલગ અલગ આવશે. એટલા માટે અમારી એક જ માંગ છે કે જો તમે શૈક્ષણિક લાયકાતને ધ્યાનમાં નહીં લો, મતલબ જે એકેડેમિક ડિગ્રીને ધ્યાનમાં નહીં લો, તો તમારું જે માર્ક્સની સિસ્ટમ છે એમાં ઘણા બધા ઉમેદવારો સરખા માર્ક્સ ધરાવે છે અને સરખા માર્ક્સ ધરાવનારે તો એવું સંભવિત કહી રહ્યા છીએ કે જેમની ઉંમર વધારે હશે એમને એ રીતે નિમણૂક આપવામાં આવશે. પણ આ રીતે ખરેખર જોવા જઈએ તો આ એક દુઃખની બાબત છે. ખરેખર જોવા જઈએ તો ઉમેદવારો સાથે અન્યાય છે. જે વિદ્યાર્થીની જે ઉમેદવારની ઉંમર નાની છે એ વિદ્યાર્થીને અન્યાય થઈ રહ્યો છે. તો મારી ફક્ત એક જ માંગ છે કે જો તમે શિક્ષકની નિમણૂક આપવા માગતા હોય તો સાથે સાથે જો તમે ટાટના માર્ક્સની ગણતરી કરતા હોય તો સાથે સાથે તમારે બીકોમ, એમકોમ, બીએડ, એમએડ જે વિદ્યાર્થીએ કર્યું છે એ વિદ્યાર્થીના ટકાવારી પ્રમાણે 30% ટકાવારી થાય છે એ પ્રમાણે એમને મેરિટ ડિફરન્શિયલ મતલબ મેરિટમાં તફાવત લાવવા માટે આની ગણતરી ચોક્કસ કરવી પડે. મારી એક જ માંગ છે કે આ ભરતી જો મતલબ તમે જો રજૂઆત કરવા માગતા જો તમને ખબર જ હતી કે જો આપણે જીઆર બદલવાના છીએ તો ઉમેદવારોને પરીક્ષા પહેલાં જાણ કરવી પડે સાહેબ. જેવી રીતે હું તમને ઉદાહરણ આપવા જાઉં તો અત્યારે જો કે સાહેબ જે પોલીસની ભરતી લેવાઈ રહી છે, પોલીસની પરીક્ષા લેવામાં આવી રહી છે, એની અંદર જો જોવા જઈએ તો હજી સુધી પરીક્ષા લેવાની નથી. પણ ઉમેદવારોને પહેલાંથી જાણ કરી દેવામાં આવી છે કે જે દોડના માર્ક્સ અને લેખિતના માર્ક્સ બંને ગણવામાં આવતા હતા એની જગ્યાએ હવે એવું જાહેર કરવામાં આવ્યું છે કે દોડના માર્ક્સ ગણવામાં આવશે નહીં અને ફક્ત લેખિતના માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે. એવી જ રીતે જો સરકારશ્રી દ્વારા જ્યારે ટાટની નોટિફિકેશન આપવામાં આવી એની અંદર જો સરકારે એમ જો જાહેરમાં નિવેદન આપ્યું હતું કે જૂની ટાટ રદ કરવામાં આવશે અને નવી ટાટ દ્વિસ્તરીય પરીક્ષાએ લેવામાં આવશે. એની સાથે જ અમારી એક માંગ છે કે જો એ નોટિફિકેશન વખતે એ જાહેરાત વખતે જો અમને જાહેરાત મતલબ નિવેદન આપી દીધું હોત કે ફક્ત શિક્ષકની નિમણૂક પરીક્ષાના માર્ક્સના આધારે જ કરવામાં આવશે તો અમે એ લોકો એ રીતે મેન્ટલી પ્રિપેર તૈયાર કરીને અમે સારી એવી મહેનત કરી શક્યા હોત. અત્યારે પણ સાહેબ મારા માર્ક્સની અંદર જો જોવા જઈએ તો મારો કોમર્સ સબ્જેક્ટ છે અને એની અંદર મારા 139 માર્ક્સ છે બરાબર. પણ એના આધારે જોવા જવું તો જે સરકારની જે આ નીતિ છે પાક્ષના આધારે એ બિલકુલ ખોટી છે અને જો સરકારે આ રીતે મેરિટમાં અલગ અલગ તારવવા હોય અને જો નિમણૂક આપવી હોય તો 100% એકેડેમિક માર્ક્સની ગણતરી કરવી પડે અને 70-30ના રેશિયા પ્રમાણે ભરતી કરવી પડે. ઓકે, બીજા પણ જેટલા પણ વિદ્યાર્થીઓ છે જેમને વાત કરવી છે એની સાથે પણ આપણે વાત કરીએ. જી મોટાભાઈ, અમે 28 જુલાઈના રોજ શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી આવ્યા હતા આ વિષયની બાબતે. એમણે પાછા બોલાવીને એવું કીધું તમે ટાટ એચએસ માટે પૂછો છો? એટલે અમે પૂછ્યું હા. તો એમણે અમને ચોકસાઈ આપી હતી કે એકેડેમિક તો ગણાવવાનું જ છે અને અમને આશ્વાસન મળી ગયું હતું એ સમયે. અને પછી 2-4 દિવસમાં જ જે છે 1 તારીખે જે જીઆર આવ્યો નવો અને એમાં એવું જાહેરાત થઈ કે ભાઈ ટાટના માર્ક્સ જે છે એના આધારે જ ભરતી થશે. એટલે અમે તો ઘણા બધા દુઃખી છીએ. અમે સરકારનો આભાર પણ માનીએ છીએ કે તમે આટલી મોટી ભરતી કરી છે. તો જે લોકો પરીક્ષા આપી દીધી છે એ લોકોના માર્ક્સ તો ગણો, સાથે એમનું એકેડેમિક મેરિટ પણ ગણો કે જેથી કરીને 9 વર્ષ જે લોકો ભણ્યા છે એટલે સામાન્ય પરિવારમાંથી જ આવેલા લોકો છે તો એ લોકોને જે છે ન્યાય મળે અને સારી નોકરી લાગે તો એમનો પરિવાર પણ સુખી થાય એવી સરકારને પણ મારી વિનંતી છે. પણ બીજી વસ્તુ મારે એ પૂછવી છે, માની લો કે સરકાર છે બરાબર, એમની પાસે આઈએસ અધિકારીઓ છે, બહુ બુદ્ધિજીવી લોકો છે, શિક્ષણ વર્ગ સાથે જોડાયેલા લોકો પણ છે, હવે એમણે કંઈ નિર્ણય કર્યો હશે તો કંઈક સમજી વિચારીને નિર્ણય કર્યો હશે ને? સર, અહીંયા સમજી વિચારીને નિર્ણય કર્યો છે એ અમે સ્વીકારીએ છીએ. પણ સાહેબ એ લોકોએ એમાં આ જે એકેડેમિક છે જેણે 9 વર્ષથી એકેડેમિક મેરિટ મેળવ્યું છે સાહેબ બરાબર છે, એને એક ગામમાં એક ઝટકામાં એણે પૂરું કરી નાખ્યું છે બરાબર. તો એ સમયે વિચાર ના પણ આવ્યો હોય સાહેબ. એણે ખાલી માત્ર ને માત્ર
આ ટાટના માર્ક્સના આધારે ભરતી કરવાનું વિચાર્યું છે, તો એમાં એણે એવું ના પણ વિચાર્યું હોય સાહેબ કે અત્યારે જાણે કે બીએડ કોલેજ છે બરાબર, એમાં લોકો 90% મેળવવા માટે સાહેબ મહેનત કરે છે. હવે આ ભરતી પ્રમાણે ભરતી થતી હોય તો સાહેબ એ લોકો એવું નહીં વિચાર્યું હોય કે આ રીતની ભરતી થાય તો માત્ર છોકરાઓ છે એ 30% 35% ને પાસિંગ માટેની મહેનત કરશે અને ક્લાસીસ રાખી અને આની તૈયારી કરીને સાહેબ 2 વર્ષ તૈયારી કરે અને પાસ થઈ જશે સાહેબ. એ રીતનું પણ થઈ શકે એવું એની લોકોએ ના પણ વિચાર્યું હોય સાહેબ, હું એવું માનું છું. ઓકે, એટલે ટૂંકમાં જો આખા મુદ્દાને આપણે કન્ક્લુડ કરી દઈએ તો 70:30 વાળી જે વાત છે એનો વિરોધ અહીંયા કરવામાં આવી રહ્યો છે. સાવ સાદી રીતના અહીંયા કહીએ તો 70 અને 30 વાળી જે વાત સમર્થન કરવામાં આવી રહી છે, 70 અને 30 વાળી વાત છે એમાં એવું છે કે જો એને 100% કરી દેવામાં આવશે તો કોઈ પણ વ્યક્તિ બેઠા બેઠા જે ટાટની પરીક્ષા, અત્યારે ટાટની જ વાત છે એટલા માટે કે એ રાતોરાત મહેનત કરી અને ટાટ પાસ કરી દેવાનો છે. જો આ એવું ન હોવું જોઈએ એવી આમની વાત છે અને જો કદાચ હવે આવી રીતના થશે તો હવે પછીના જે લોકો તૈયાર થશે એ ખાલી પરીક્ષાની રાતે વાંચશે અને પાસ થઈ જશે. આમની વાત અત્યારે અહીંયા એવી રીતના છે કે અમે ભાઈ BCom કર્યું છે, BA કર્યું છે, BEd કર્યું છે, પછી ટાટની એક્ઝામ આપી છે, આ બધા માટે અમે 9 કે 10 વર્ષની મહેનત કરી છે. જો તમે એક ઝાટકે અત્યારે અહીંયા બધું પૂરું કરી દેશો તો પછી અમે જે 9 વર્ષ કે 10 વર્ષની મહેનત કરી છે એનું શું? એટલે ટૂંકમાં કંઈક વાત આવી રીતના છે. હવે આ મામલે આ જે લૂપહોલ્સ છે એ બાબતે વિચારવામાં આવશે કે નહીં આવે? મારે સરકારને એવું કહેવું છે કે માર્ક્સ ઉપર તમે ભરતી કરવા જઈ રહ્યા છો, બરાબર છે. જો તમારે માર્ક્સ ઉપર જ ભરતી કરવી છે તો BA, BSc કે ટૂંકમાં BEd કે M.Ed શું કામ કરાવો છો? તે આર્ટ્સમાંથી આવે છે, આર્ટ્સમાં પરીક્ષા આપશે, કોમર્સમાંથી આવે છે, કોમર્સમાં આપશે, સાયન્સમાંથી આવે સાયન્સમાં આપશે, અને જે પાસ થાય છે ને તમે માર્ક્સ ઉપર આપી દો છો. મેરિટ ગણવાનું જ નથી તો શું કામ આટલા વર્ષો બગાડે? એને પછી જેમ UPSC GPSC તમે જે રીતે પાસ કરે છે બરાબર છે, એને 2 વર્ષની ટ્રેનિંગ પીરિયડ આવે છે, એવી રીતે જે પસંદગી થાય છે એને ટ્રેનિંગ આપી દો. જો તમારે ગણવા જ નથી તો અત્યાર સુધી શું કામે કરો છો? અને તમે જો ખરેખર નતા ગણવાના તો પરીક્ષા જે દિવસે તમે GR 29/4 કર્યો છે એમાં તમારે સ્પષ્ટ લખી જ દેવું જોઈએ ને કે ભાઈ અમે માર્ક્સના આધારે ભરતી કરવાના છે. તો વિદ્યાર્થીઓ એ રીતે માઇન્ડસેટ સાથે પરીક્ષા આપે. એટલે સ્પષ્ટલી એવું દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સરકાર રમત રમી રહી છે. ચેડાને હું તો કહું છું રમત રમી રહી છે. એક દિવસે એવું કહેશે કે આ નિયમ, મને તો ક્યારેક એવું લાગે છે કે અધિકારીઓ કહો કે પછી જે મંત્રીઓ કહો, શું એમને રાત્રે ઊંઘમાં સપના આવતા હશે ને સવારમાં નિયમો બની જતા હશે? એટલે ખરેખર જો એમને મેરિટ ગણવું જ નથી તો હું તો ખરેખર સરકારને સ્પષ્ટલી એવું કહેવા માગું છું કે તમે BA, BEd બધું ડિગ્રી બંધ કરી દો. 12મામાંથી જે આવે છે જે પ્રવાહમાંથી એ વિદ્યાર્થીએ પ્રવાહમાં પરીક્ષા આપશે જેમાં રસ હશે એ વિષયમાં, બરાબર, અને પછી 2 વર્ષની એને તાલીમ આપી દો, બસ એમાં શિક્ષક બની જશે, બરાબર. તો આ જે 70:30 વાળી વાત છે, માની લો કે તમે માગ લઈને આવ્યા છો, એ કદાચ ને જો નહીં માને અને આ 100% વાળી એ જ ટાટવાળી જ ભરતી કરવામાં આવશે તો પછી જેટલા પણ ઉમેદવારો છે એ શું કરશે? સાહેબ અત્યારે અમે એવું કહીએ છીએ કે જો આ રીતની ભરતી થશે અને આ રીતનો અમારો જો નિર્ણય છે એ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરી અને અનશન ઉપર બેસવા માટે પણ તૈયાર છે અને અમે આ ભરતી માટે સાહેબ મરી જાય ત્યાં સુધી મહેનત કરવા માટે તૈયાર છે સાહેબ. અને અનશન ઉપર બેસીને મરવા પણ તૈયાર થઈ જશું સાહેબ, ત્યાં સુધીનું અમારું આંદોલન હશે. ગુજરાતમાં અંદાજે કેટલા ઉમેદવારો હશે ટાટ પાસ વાળામાં? હજારોની સંખ્યામાં સાહેબ ટાટ પાસ ઉમેદવાર છે, જેમાં માસ્ટર ડિગ્રી જેણીએ કરી છે તે લોકોને ખૂબ જ અન્યાય છે સાહેબ, કે જેણીએ 5 વર્ષ અને 9 વર્ષના એજ્યુકેશનમાં સાહેબ ઘણો બધો ફરક છે. કે જેણીએ માસ્ટર ડિગ્રી મેળવી છે એની 9 વર્ષ સાહેબ ભણ્યું છે, જેણીએ અત્યારે એક્ઝામ દીધી છે એની 5 વર્ષ ભણ્યું છે. તો 9 વર્ષ જે વ્યક્તિ ભણ્યો છે તેની મહેનત ઉપર સાહેબ આ લોકોએ પાણી ફેરવી દીધું છે, એ રીતનું થયું છે. એટલા માટે અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે જેની માસ્ટર ડિગ્રી મેળવી છે સાહેબ. સર, જે 5 કલાક માટે તૈયારી કરેલો એટલે કે એક્ઝામના સમય માટેની તૈયારી કરેલા અને અમે બધા 9 વર્ષની તૈયારી કરેલા, બે વચ્ચે ડિફરન્સ નહીં હોય શું? અને જે વિદ્યાર્થી તરીકે એટલે કે અમે ઉમેદવાર તરીકે તાલીમ લઈને આગળ આવીએ છીએ, અમને ક્લાસ સાથે ખબર છે કે વિદ્યાર્થીને નથી સમજાયું તો અમે કૌશલ્ય બદલીએ, અમે નવું કૌશલ્ય એપ્લાય કરીએ. અમને વિદ્યાર્થીના મોઢા ઉપરથી ખબર પડી જાય કે અમારે આ ચેન્જ કરવાની જરૂર છે. અમે ક્યારે ખબર પડી? અમે તાલીમ પામેલા છીએ, તાલીમ લીધેલા છીએ. એટલે જો માત્ર પરીક્ષાના માર્ક્સ તમે એપ્લાય કરશો તો આ વિદ્યાર્થી સાથેના સંપર્કવાળા શિક્ષકો તમને નહીં મળે. કારણ કે અમે ઇન્ટર્નશીપમાં 3 મહિના ઇન્ટર્નશીપ કરી છે. આ ઇન્ટર્નશીપ દરમિયાન અમે શીખ્યા છીએ કે વિદ્યાર્થી સાથે કેવી રીતે કનેક્ટ થવું. માત્ર ને માત્ર તમે માર્ક્સનો રેશિયો રાખશો તો આ કોઈ જાતનો સંતુલનનો જે આપણે કહીએ ને એક સંબંધ છે વિદ્યાર્થી સાથેનો જીવંત સંબંધ, એ ક્યારેય જોવા નહીં મળે. એટલે ખરેખર તો એકેડેમિકના માર્ક્સ અને તાલીમી જે આપણા સ્નાતકના કે અનુસ્નાતકના માર્ક્સ છે એ ગણાવવા જ જોઈએ. તો જ તમને તાલીમ સાથેનો શિક્ષક મળશે અને એનું રિઝલ્ટ અને માત્ર એક્ઝામવાળા શિક્ષક ભણાવશે એનું રિઝલ્ટ, આ બંને વચ્ચે ખૂબ તફાવત જોવા મળશે. એ જોઈએ. મહત્વની બાબત તો એ છે કે જ્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળની મીટિંગ ભરાઈ ત્યારે મુખ્યમંત્રી સાહેબે એમ કીધું
કે એકેડેમિક ગુણ કોણે કાઢ્યા, ક્યારે કાઢ્યા. એકેડેમિક ભણતરના ગુણ તો હોવા જ જોઈએ. એટલે સીએમ ને નથી ખબર કે આ બધું થઈ ગયું. ખબર નથી. મહત્વની વાત એ છે જીઆર નવો આવ્યો પણ એ મુખ્યમંત્રી સાહેબને ખબર નથી. બહુ મહત્વની વાત કહેવાય. એટલે ટૂંકમાં આવું બધું ચાલી રહ્યું છે અને જેટલા પણ ઉમેદવારો છે ટાટ પાસ એમની આવી રીતના કંઈક માગ છે. જોડાઈ રહેજો અમારી સાથે.